હલો. હા, કેમ છો તમે? બસ સર મજામાં. હા, તમે અપોઇન્ટમેન્ટ બુક કરેલું હતું એટલે મેં કીધું કે વાત કરી દઈએ કેવી રીતનું છે, શું છે ના બરાબર. ના વાંધો નહીં સર, તમે ફ્રી હોય તો વાત કરી લઈએ. અરે ઓફકોર્સ તમે અપોઇન્ટમેન્ટ બુક કર્યો તમારો અધિકાર છે વાતચીત કરવા માટેનું ને બધી વસ્તુ. બોલો શું કહેતા હતા? સર એટલે શું કહેવાય, કોર્ટ મેરેજ રિલેટેડ પૂછવાનું હતું. ઓકે રાઈટ. એમાં એવું છે એકચ્યુઅલી મારો કાસ્ટ અમારી બ્રાહ્મણ કાસ્ટ છે. ઓકે સામે જે છોકરી છે એમની કાસ્ટ પ્રજાપતિ છે. ઓકે રાઈટ. સો એમાં ઇસ્યુ એવો છે કે એના ઘરેથી એ લોકો ના પાડે છે હા બીકોઝ હા ઓફ ધ કાસ્ટ ના લીધે. બરાબર છે. ઓકે સો અત્યારે શું છે કે છોકરીને જ્યારે અમારું ઘરે એને કીધું, હા તો એ વખતે એના જોડેથી મતલબ બધા ફોન ને બધું લઈ લીધું છે ને એને બીજી જગ્યાએ મોકલી દીધી છે. બરાબર. ઓકે. એટલે એના ફાધરે મને ફોન કરીને એમ કહી દીધું છે કે તમારે કશું આગળ થશે નહીં. હા બરાબર છે. તો સર હવે આમાં આગળ કોર્ટ મેરેજ કરવા હોય હા તો એક તો ફર્સ્ટલી સર શું ડોક્યુમેન્ટ જોઈશે, કેમ કે હવે ન્યૂ પોલિસી આવી છે, બિલકુલ. ઇમ્પ્લિમેન્ટ થઈ છે કે નહીં. હા ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે શ્યોર. તમારું જે છે તે 21 વર્ષ પતી ગયું છે? યસ સર. ઓકે. આ બેન છે એમનું 18 વર્ષ પતી ગયું છે? યસ પતી ઓકે ગયું છે. ચાલો, હા કમ્પ્લીટ થઈ ગયું. હવે બંને પાસે સ્કૂલનું સર્ટિફિકેટ યા જન્મ પ્રમાણપત્ર મળી જશે? હા છે સર. બંને પાસે આધાર કાર્ડ મળી જશે? હા છે સર. ઓકે. આ બધી વસ્તુ સિવાય આ તમારા બેઝિક પેપર્સ છે. બંને જણાના સ્કૂલ સર્ટિફિકેટ, બંને જણાના આધાર કાર્ડ, આ બેઝિક પેપર છે બરાબર. એ તમારી પાસે જી ફરજિયાત રીતે હોવા જોઈએ. હવે જી સેકન્ડ વસ્તુ એવું છે કે તમારા જે ઓળખીતા બે જણા તમારા મિત્ર સગા સંબંધી હોય તેમાં કોઈ પણ બે જણાના આધાર કાર્ડ આપણને મળી જશે જે વિટનેસમાં મળી આવી જાય શકે? છે. મળી જશે સર. મળી જાય ને? હા બસ આટલા કાગળિયા હોય ને તો થઈ જતું હોય છે. હવે ઓકે આપણા અને ગુજરાતમાં છે ને બે કાયદા છે ઓકે મેરેજ રજીસ્ટ્રેશન માટે. બે કાયદા વર્ક કરે છે. એક કાયદો એવો છે કે હિન્દુ વ્યક્તિ મેરેજ કરતું હોય ને તેને ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ 2006 લાગુ પડે બરાબર ને. ઓકે તો એમાં પહેલી જોગવાઈ એવી છે કે બંને જણાએ પોતાના ધર્મ પ્રમાણે લગ્ન કરેલા હોવા જોઈએ. એટલે બંને હિન્દુ છે તો હિન્દુ વિધિ પ્રમાણે બંને લગ્ન કરેલા હોવા જોઈએ. હવે આમાં કાસ્ટનો કોઈ લેવા દેવા હોતી નથી બરાબર ને. ઓકે બંને જણા હિન્દુ છે એટલે સુફિશિયન્ટ છે. ઠીક છે. ઓકે બંને જણા હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરે છે. એ મહારાજનું આઈડી કાર્ડ ને ફોટો બંને જણાનો કપલ ફોટો લઈને આવે છે બરાબર. તો એમણે એ જ ઓકે દિવસથી પતિ પત્ની ડિક્લેર થઈ જશે. હવે ખાલી એ જે લગ્ન કરેલા છે એની નોંધણી કરવાની હોય છે. યસ. તો જે વિસ્તારમાં લગ્ન થયા હોય ને એની રજિસ્ટર્ડ કચેરી હોય એની અંદર આ નોંધણી કરવાની છે. હવે નવો કાયદો એમ કહે છે કે માતા પિતાની સંમતિ ને બધી વસ્તુ જોવે અને આપણે એમને લેટર મોકલીશું ને બધી. પણ અત્યારે આવો કોઈ પણ કાયદો લાગુ પડેલો નથી. ઓકે અત્યારે જે ચાલે છે જૂનું ચાલે છે એ જ ચાલે છે. કોઈને કઈ ડિક્લેર કરવાનું, કોઈને કઈ લેટર મોકલવાનું એવું કઈ હોતું નથી. તમે જે ઓકે દિવસે લગ્ન કર્યા એ જ દિવસથી તમે પતિ પત્ની છો અને એ જ દિવસે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. કોઈને કઈ લેટર ઓકે મોકલવામાં આવતો નથી ઓકે બરાબર. હવે આ મેટર થઈ ગઈ છે આપણે ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ 2006 ની. હવે ઓકે બીજી પ્રોસિજરની વાત કરીએ કે સ્પેશિયલ મેરેજ એક્ટ આવતું હોય છે. સ્પેશિયલ મેરેજ યસ એક્ટ 1954 બરાબર. યસ. તો આની અંદર સેમ જ પેપર જોઈએ પણ તમારે એક પેલો રહેઠાણનો પુરાવો આપવો પડતો હોય છે. રહેઠાણનો પુરાવો ઇન ધ સેન્સ કે તમારે લાઇટ બિલ વેરા બિલ આપવું પડે આ બેનનું ને તમારું લાઇટ ઓકે બિલ વેરા બિલ આપવું પડે ને સાક્ષી બે છે એની જગ્યાએ 3 સાક્ષી જોઈએ ઓકે બરાબર. હવે આ પ્રોસિજરમાં એવું હોય છે કે તમારે કોઈ હિન્દુ વિધિ પ્રમાણે કોઈ લગ્ન કરવાના થતા નથી ઓકે બરાબર. તમારે તમારા પેપર્સ ને બધું રેડી કરી ને એક ફોર્મ હોય છે. ફોર્મ ફિલઅપ કરીને રજિસ્ટર કચેરીમાં બધા પેપર સાથે જમા કરાવી દેવાનું હોય છે. તો આ લોકો શું કરતા હોય છે એને એક્સેપ્ટ કરી લઈ. એક્સેપ્ટ કરે પછી તમને 30 દિવસનો ટાઈમિંગ આપે. એ 30 દિવસ ઓકે દરમિયાન તમે એકબીજા સાથે જોઈ લો, તમને બંનેને બધું ઓકે હોય, બધું મેળ પડતું હોય ને તો 30 દિવસ પછી પાછા કચેરીમાં મુલાકાત કરજો તમારા વિટનેસને લઈને. ઓકે 30 દિવસ પતી જાય પછી આપણે ત્યાં જઈએ છીએ કચેરીમાં આપણા વિટનેસ. તો ત્યાં સિવિલ સેરેમની થતી હોય છે. સિવિલ સેરેમની એટલે ત્યાં વિડીયો રેકોર્ડિંગ થાય. તમને બંને જણાને પૂછવામાં આવે કે તમે બંને જણા પતિ પત્ની એકબીજાને કબૂલ કરો છો? એ 3 વખત પૂછે કે હા કબૂલ કરો છો તો આ તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું કે તમે કાયદેસરના સિવિલ મેરેજ પ્રમાણે તમે પતિ પત્ની ડિક્લેર થઈ જતા હોય છે ત્યાં રજિસ્ટ્રારની રૂબરૂમાં. ત્યાં પછી પેલું હિન્દુ વિધિ લગ્નની ને એની કઈ જરૂર હોતી નથી બરાબર ને. ઓકે તો આ સિવિલ સેરેમની થાય ને પેલા વિટનેસને પણ પૂછવામાં આવે કે આ બંને જણાને મેરેજ કરતા તમે તમારી આંખોથી જોયા છે બરાબર ને. એ કબૂલ કરતા હોય એટલે તમારે સર્ટિફિકેટ ઇસ્યુ થઈ જતું હોય છે. એટલે હવે તમે કાયદેસરના પતિ પત્ની થઈ ગયા. આ બંને ઓકે રીતે તમે મેરેજ કરી શકો છો. હવે તમારો પ્રશ્ન એવો છે કે પેલા બેન જે છે તેમને કોઈ જગ્યાએ બાંધી એટલે કોઈ જગ્યાએ ગોંધીને રાખેલા છે કે બહાર મોકલી દીધા છે ને એમને તમારો કોન્ટેક્ટ કરવા દેતા નથી હા બરાબર ને. છુપાઈને રાખે છે હા સર. છુપાઈને રાખ્યા છે. તો આવી સિચ્યુએશનમાં તમારે અગર એવું કોઈ તાત્કાલિક કોઈ પગલા ભરવા હોય બરાબર ને. તાત્કાલિક પગલા ભરવા હોય તો તમે છે ને એક એપ્લિકેશન ફાઇલ કરી શકીએ છીએ BNSS 100 સેક્શન 100 પ્રમાણે કે આવી ઓકે રીતે અમારી મિત્રતા ચાલી આવેલી હતી ને આવી રીતે અમે એકબીજાને પસંદ કરતા હતા, અમે લગ્ન કરવાનો ઈરાદો રાખતા હતા ને જે તે સમયે એમના માતા પિતાને ખબર પડી ગયું તો એમના માતા પિતા બહુ જ ક્રોધિત સ્વભાવના છે ને એ કદાચ મને એવું ડર લાગે છે કે આ બેનનું મર્ડર કરી નાખેલું છે
બરાબર ને, ઓકે. એ ફોન કોન્ટેક્ટ કઈ છે નહીં, ને મને એવું લાગે છે કે આ બેનનું મર્ડર કરી નાખવામાં આવેલું છે, તો તાત્કાલિક આ બાબતની કોગ્નિઝન્સ લઈ કોર્ટ ને આ બેનને તાત્કાલિક કોર્ટમાં હાજર કરવામાં આવે. મારે મેરેજ ઓકે. નથી કરવા, પણ એ બેનની સુરક્ષાનો પ્રશ્ન છે, એટલે મારે આ એમના માતા પિતાને આ બેનને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે, બસ મારી એટલી જ રજૂઆત છે. તો ઓકે. અગર કોર્ટ આમાં કોગ્નિઝન્સ લઈ છે, તે વોરંટ ઇસ્યુ થતું હોય છે, ત્યાં નજીકના પોલીસ ઇન્સ્પેક્ટર હોય એને વોરંટ ઇસ્યુ થતું હોય છે કે આ જે ઓકે. છોકરી છે એને શોધીને કોર્ટ સમક્ષ હાજર કરો. બરાબર, ઓકે. તો પછી કોર્ટમાં હાજર થાય તો પછી એમને પૂછવામાં આવે કે ભાઈ શું થયું, તમારે આમને ઓળખો છો, તમારે આમની સાથે મેરેજ કરવા છે. અગર આ બેન એમ કહે કે હા મારે મેરેજ કરવા છે, તો તરત ને તરત તમે કોર્ટને કહી શકો, યા તો તમારા વકીલ દ્વારા તમે કવડાવી શકો કે આ તાત્કાલિક આ બેનને તમારી સાથે મોકલવામાં આવે, અમને માતા પિતા સાથે એમનું જીવનું જોખમ છે. ઓકે. બરાબર, તો આ બાબતને લઈને બેનનો કબજો તમને મળે ને, તો આના અનુસંધાને પછી તમે મેરેજ કરી શકો, પછી તમને કોઈ રોકી નહીં શકે આ બધી બાબતમાં. ઓકે. બરાબર, આ બધી આખી પ્રોસિજર હોય છે. હમ. ઠીક છે, પણ આમાં રિસ્કી એવું છે કે તમારો એમની સાથે કોઈક એવો બધો નાતો નથી, એવો બધો સંબંધ નથી કે પતિ પત્નીનો સંબંધ નથી, મિત્રતા જ યસ. છે ખાલી. બરાબર ને, યસ. તો એને કન્વિન્સ કરવું, કોર્ટને કન્વિન્સ કરવું થોડુંક અઘરું હોય છે. જે બાહોશ વકીલ હોય, જે પ્રોપર એક્સપર્ટ હોય ને, એ પ્રોપર ઢંગથી રિપ્રેઝન્ટેશન કરીને આ વસ્તુ કરી શકતા હોય છે. ઓકે. બરાબર, હવે સેકન્ડ રસ્તો એવો છે કે આવા બધા કેસીસમાં શું થતું હોય છે, એકબીજાને તમે પસંદ કરતા હોય તો અત્યારે મેટર ગરમ હોય, એટલે એકબીજાને કઈક કોન્ટેક્ટ ને બધું હોય, તો ધીરે 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 મેટર ઠંડી થાય, કારણ કે લોકો બધા નોકરી ધંધા કરતા હોય છે, આખી જિંદગી કઈ પોતાની દીકરીની પાછળ પાછળ તો ફરવાના નથી. બરાબર, તો જેવી મેટર ઠંડી થાય એવું તરત પેલા બેન જયારે તમને કોન્ટેક્ટ કરે ને, ત્યારે તમારી પાસે એક યોજના હોવી જોઈએ. ઓકે. બરાબર, કે જેવું એ બેન કોન્ટેક્ટ કરે ને, તમારે એમને પૂછ્યું ભાઈ ખરેખર આગળ વધવું જ છે, તો આવી જાઓ હમણાં ને હમણાં જ. બરાબર છે, આપણે હમણાં ને હમણાં મેરેજ કરી શકીએ છીએ. ઓકે. તે બેનને એમના પેપર્સ ને બધી વસ્તુ લઈને બોલાવી લેવાના હોય છે, અને કદાચ પેપર્સ નહીં પણ મળે ને તો પણ એ બેન આવી જતા હોય, ઠીક છે, તો તમારું આ બધું કાર્યવાહી થઈ શકશે કોર્ટની રાય. કે તમારા બંને જણાનું ડેક્લેરેશન આપણે કોર્ટમાં કરાવડાવી દઈએ કે ભાઈ અમે અમારી મરજીથી આવી રીતે લગ્ન કરવા માંગીએ છીએ, પણ અમારા માતા પિતા આવી રીતે અમને હેરાન કરતા આવેલા છે, તો અમને પ્રોટેક્શન જોઈએ છે. બરાબર ને, અમે બંને હવે સાથે જ રહેવાના છે, મેરેજ કરીને અમે સાથે, હવે મારે આ બેન છે તે એને ઘરે નથી જવાનું થતું. આવું બધું આપણે રજૂઆત કરીને સ્ટ્રોંગ રીતે આપણે તમારું મેરેજ રજીસ્ટ્રેશન ને બધું કમ્પ્લીટ કરીને ફિનિશ કરી શકતા હોઈએ છીએ. ઓકે. બરાબર, આવી બધી પરિસ્થિતિ હોય છે. અત્યારે સર એકચ્યુઅલી એવું છે કે મારા મધર ફાધર તો છે નહીં. હા હા, ઓકે. તો શું કહેવાય, એમનું તો ક્યાંય આમાં જરૂર પડે એમની નહીં. કોઈ જરૂરત જ નથી. મેં તમને બે લો બતાવ્યા છે, બે કાયદા ઓકે. બતાવેલા છે. યસ. યસ. કદાચ ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટમાં સુધારો થાય કે ભાઈ ઓકે. માતા પિતાની સંમતિ તો જરૂરી જ છે, તમે માતા પિતા વગર તો મેરેજ નહીં કરી શકશો, આવું બધું કદાચ થાય, જે થવાનું જ નથી એકચ્યુઅલી, પણ ઓકે. કદાચ આવું થઈ ગયું તો આપણી પાસે બીજો કાયદો તો છે જ ને, યસ. યસ. સ્પેશિયલ મેરેજ એક્ટ છે. મેં તમને આખી પ્રોસિજર એ પણ બતાવી છે. યસ. એમાં કોઈ યસ. માતા પિતાની કોઈની જરૂર નથી, ને 1954 થી આ કાયદો ચાલી આવેલો છે. યસ, બીકોઝ આર્ટિકલ 21 છે એટલે ત્યાં સુધીમાં ઇમ્પ્લિમેન્ટ ઓલું તો થવું હા, પાછું છે ને. થવાનું જ નથી, એની સંભાવનાઓ ઓછી છે. પણ અત્યારે શું છે કે આપણે એવા લોકોને ચૂંટેલા છે ને કે માથા ધડ વગરની વાતો કરે છે, ને માથા ધડ વગરની વસ્તુ કરી પણ નાખશે. ના પછી ના. આપણે એને ફાઇટ કરવું હોય તો એની જ્યુરિડિક્શનમાં જવું પડે, સમજો કે હાઈકોર્ટમાં જવું પડે, સુપ્રીમ કોર્ટમાં જવું પડે કે મારા સંવિધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે, આ બધી વસ્તુ ખોટું છે. હવે એનો ચુકાદો આવતા આવતા વર્ષ 2 વર્ષ કાઢી નાખે. બરાબર ને, એટલે આપણે આપણી સેફ સાઈડ જોવાની છે કે આપણી પાસે બીજો કાયદો પણ છે. ઓકે. એન્ડ અત્યારે સર મતલબ જે અત્યારે હાલ એના ઘરે છે, હા હા, તો અત્યારે આપણે કોઈ આમાં એક્શન લઈ શકીએ ખરા મારા એન્ડથી? બીકોઝ અમારી પાસે એવું કોઈ જેમ કે લિવ ઇન રિલેશનશિપ નો કોઈ એગ્રીમેન્ટ કે એવું કોઈ કઈ જ એગ્રીમેન્ટ નથી. તમારી પાસે ખાલી બંને જણાના કપલ ફોટા હોવા જોઈએ, બંને જણાની ચેટિંગ હોવી જોઈએ, બરાબર છે, બંનેના કોલ રેકોર્ડિંગ્સ હોવા જોઈએ, પછી સુફિશિયન્ટ છે. મેં તમને BNSS સેક્શન 100 સમજાવ્યું છે કે એમાં શું એક્ટિવિટીઝ થતી હોય છે. ઓકે. કોર્ટને ઇન્વોલ્વ કરીને આપણે એમાં કોગ્નિઝન્સ લેવા માટે કોર્ટને મનાવી શકીએ છીએ કે આવી બધી વસ્તુ પણ હોઈ શકે છે. આ બેનનો કોન્ટેક્ટ નથી થવા દેતા, પણ આમાં રિસ્ક એવું છે કે બેનને દબાઈને લઈને આવે, ડરાવી ધમકાવીને દબાઈને લઈને આવે ત્યાં, યસ. તો તમારી વિરુદ્ધમાં પણ બોલી શકે છે કે મારું આવું કઈ છે નહીં. બરાબર ને, તો પછી એમાં પછી આપણે ભરાવાનું થાય ને? હા, એટલે કોઈ આપણને કઈ ઉપાડીને જેલમાં નહીં નાખી દે, પણ વાત એવી છે કે તમે એપ્લિકેશન ખોટી કરેલી છે તો અમે એને રિજેક્ટ કરીએ છીએ, બીજું તો આમાં કઈ થતું હોતું નથી. ઓકે. બરાબર, બીજું કોઈ એક્શન આપણા વિરુદ્ધમાં લઈને કઈક બીજું થાય એવું બધું કઈ હોતું જ નથી, પણ એકચ્યુઅલી માહોલ ક્લિયર થઈ જતો હોય છે. હવે તમારે છે ને એ બેન પાસે એટલી હિંમત તો હોવી જોઈએ, આટલું તો સસ્ટેન કરવું જોઈએ કે કોર્ટ સમક્ષ આવીને બોલી શકે, કોઈ ઓથોરિટી સમક્ષ આવીને બોલી શકે. પછી કોઈ માણસ મૂંગું પ્રાણીની જેમ જ રહેતું હોય તો એનો કોઈ મતલબ જ નથી, એની પાછળ આપણી જિંદગી બરબાદ કરવાનો મતલબ નથી. યસ. યસ. બરાબર ને, તમે મેરેજ કરશો તો તમારે પણ હજુ ઘણી બધી વસ્તુનો સામનો કરવાનો હોય છે. એ તો એવા પાત્ર સાથે આપણે આગળ વધવું જોઈએ જે મજબૂત હોય, આપણા જીવનમાં કંઈક વેલ્યુ એડ કરી શકે. એ આખા ગામથી ડરતું રહી, ગોંધાઈને રહેવા માટે મજબૂર થતું રહી, ને તમારી વાતો પણ એ કદાચ લાગણીશીલ થઈને બીજાની તરફેણમાં બોલવાનું ચાલુ કર્યું, એ રિસ્કી પાત્ર કહેવાય. બરાબર ને.
યસ યસ. એટલે હું તો તમને એટલી જ વાત કરીશ કે વેટ એન્ડ વોચ કરવાનું છે. વેટ એન્ડ વોચમાં એવું ઓકે. છે કે જ્યાં સુધી એ બેન તમને સામેથી કોન્ટેક્ટ નહીં કરે ત્યાં સુધી તમારે થોડું તમારે એટલી વસ્તુ રાખવી જોઈએ શાંતિ, કે મને આ બેન કોન્ટેક્ટ કરે છે ત્યારે હું કંઈક એક્શન કરું. ઓકે. કારણ કે આ શું બેકફાયર થતું હોય છે, આપણે કંઈક બીજી એવી એક્શન લઈ લેતા હોઈએ છે તો બેકફાયર થવાની સંભાવના છે, તો પછી એમાં પછી ભોગવવાનું આપણે પણ આવતું હોય છે બધી વસ્તુનું, બરાબર ને? ના ના શ્યોર સર. એન્ડ બીજું એ પૂછવું હતું હા કે હા ફોર એક્ઝામ્પલ એ રાત્રે અગર મતલબ ઘરેથી એક સમય રાત્રે ભાગીને આવે, હા હા હા. તો હવે કોર્ટ સવારે ખુલે ત્યાં સુધીમાં આપણી જોડે ઓપ્શન શું કે મતલબ ચલો એ આવી જાય? સમજાવું તમને. કોઈ પણ માણસ 18 વર્ષથી વધારેની ઉંમર થઈ જાય ને યસ એટલે એ સ્વતંત્ર નાગરિક છે. યસ એને સર. પોતાનો જીવન જીવવાનો પોતે સ્વતંત્રતાનો અધિકાર છે. કોઈ યસ. પોલીસ કર્મી, કોઈ માતા પિતા, કોઈ પણ માણસ બળજબરીથી એમને પોતાની પાસે રાખી નહીં શકે, એ બળજબરીથી કોઈ પોલીસ વાળા એમની કસ્ટડીમાં લઈ નહીં શકે. ઓકે. બરાબર? અગર એ માણસ લગ્ન પણ નથી કરતું તમારી સાથે, કંઈક વસ્તુ નથી ને એ તમારી સાથે રહેવા માટે આવે છે, તો એ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવતું નથી. આ ઓકે. વસ્તુ સમજવાની જરૂર છે. ને ભલે રાત ઓકે. થઈ ગઈ છે, ગમે તે થઈ ગયું છે, તમારે શું કરવાનું છે? તમારી પાસે યોજના હોવી જોઈએ. જો હું તમને વારંવાર કહું છું આ ચર્ચા દરમિયાન કે તમારી અગર આ બેન આવે છે તમારી પાસે, તો તમારી પાસે એક પર્ટિક્યુલર યોજના હોવી જોઈએ. યોજનામાં એવું છે કે આ બેન આવી ગયા છે તો હવે મારે નેક્સ્ટ એક્શન શું કરવાનું છે, નેક્સ્ટ સ્ટેપ મારી પાસે શું હોવું જોઈએ. તો તમારી પાસે પ્રોપર એક વકીલ સાહેબ હોવા જોઈએ કે આ મારી પાસે આ બેન આવી ગયા છે, હવે હું શું કરું. તો તમને આ યોજના સમજાવી દીધું છે કે ચલો એક કામ કરો, એ બેન આવી ગયા છે તો તમે એક કામ કરો, અમને કોન્ટેક્ટ કરી લો, અમારી ઓફિસ સુધી આવી જાઓ તમે, ઠીક છે? બાકીનું કામ અમારા પર છોડી દો. ઓકે. ઠીક છે? તમે કદાચ એવું હોય કે આ ફોન મૂકી અને બીજા 5 મિનિટમાં જ તમને કોલ આવી ગયો છે એ બેનનો કે ક્યાં છો, હું તો અહીંયા ઊભી છું, મને લઈ જાઓ. તો તમારી પાસે નેક્સ્ટ સ્ટેપ એવો હોય છે કે કઈ વાંધો નહીં, એકચ્યુઅલી એમને હું લઈ તો લઉં મારી સાથે ને હું આ વકીલ સાહેબને કોન્ટેક્ટ કરાવડાવું. પછી ભલે ને તમે સવારે મને કોન્ટેક્ટ કરો, અમારી ઓફિસ 10 વાગ્યા સુધીમાં ખુલ્લી જતી હોય છે, તમે અમને કોન્ટેક્ટ કરો કે આપણી બધી ઇવન વોટ્સએપ મેસેજ છોડી દો કે અમારે આવી બધી સિચ્યુએશન છે ને ઇમરજન્સીમાં આ બધું કામકાજ કરવાનું, તો અમે સ્ટેન્ડ બાય રહીએ કે તમે જેવા આવો તરત તમારું અમે કામકાજ કમ્પ્લીટ કરીએ, તમારું પોલીસ પ્રોટેક્શનનું કમ્પ્લીટ કરાવડાવી દઈએ અને તમને કોઈ બીજી અગવડ ના થાય એ બધી વસ્તુની અમે તમને ગોઠવી આપીએ બધી વસ્તુ. એટલે સર હું તમને એ જ પૂછવા માંગુ છું કે એમાં યોજના શું, કે અગર એ રાત્રે આવે તો મારે ફર્સ્ટ સ્ટેપ શું લેવાનું છે? તમારા ઘેરે તમે રાખી શકો એ બેનને, યા તો તમે સમજો કે તમે અમદાવાદથી હોય, બરાબર છે, તો તમારે રાતે આવતા હોય તો કોઈ પણ વ્હીકલ લઈ લો. સમજો કે તમે ગાડી છે, બસ છે, ગમે તે રીતે કરીને જે વકીલ સાહેબ સાથે તમે કામકાજ કરવાના છો એમને ઓફિસ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. એ સિટીમાં આવી જાઓ. સપોઝ કે અમે લોકો સુરતમાં છીએ તો તમે સુરતમાં આવી જાઓ, સુરતમાં કોઈ હોટલમાં કે કોઈ પણ જગ્યાએ રોકાઈ જાઓ, અમે તમને એનું એડ્રેસ આપી દઈએ છીએ કે આ હોટલમાં ખાલી મારું નામ કહી દેશો ને કે હિતેશભાઈના ક્લાયન્ટ છે ને એમને કીધું છે અહીંયા, તો તમને એ સગવડ પણ કરી દેશે રહેવા માટેનું, જે 2-4 કલાક સાચવવા માટેનું, બરાબર? પછી સવાર થતા અમારી ઓફિસ ઓપન થાય, સરકારી કચેરીઓ, તો તમારું લીગલ કાર્યવાહી અમે ચાલુ કરતા હોઈએ છીએ, ઓકે. બરાબર ને? આ એટલે સિમ્પલ વસ્તુ છે. અને એમાં મતલબ છે જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે અમે હાલ એક એક્ઝામ્પલ તરીકે કે અમદાવાદ થ્રુ અગર કરવાનું થાય હા હા. તો પછી પહેલા અમારે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કોઈ સ્ટેશનમાં જવાનું કંપની. થતું જ નથી, પોલીસ વાળા અવળા છે. ઓકે. ઠીક છે? એ તમને કોઓપરેટ નહીં કરશે જ્યાં સુધી તમારી પાસે વેલિડ ડોક્યુમેન્ટ્સ નહીં હોય ને, ત્યાં સુધી એ તમને કોઓપરેટ નહીં ઓકે. કરશે. એટલે તમારે એક જ રસ્તો છે, વકીલ દ્વારા તમારે આ બધી કાર્યવાહીમાં આગળ વધવાનું છે. તમે એમ કહેતા હોય કે ના મારે અમદાવાદમાં જ કરવું છે, તો કશો વાંધો નહીં, ભલે રાતે બેન આવી ગયા હોય તમારી પાસે, તમારે મેસેજ છોડી દેવાનો છે કે અમને મોર્નિંગમાં આ બધું કામકાજ કરવાનું થાય છે તો ગોઠવી આપો. તો અમે તમને તરત જ મેસેજ મોકલી દઈએ કે તમારે મોર્નિંગમાં આ જગ્યાએ આવી જવાનું છે. ઓકે. બટ સર પછી ત્યાં સુધી કેમ કે ટેકલ કેમનું, કેમ કે એના પેરેન્ટ્સ શું કહેવાય, કાં તો કિડનેપિંગ નો બી કમ્પ્લેન કરી શકે છે? કઈ નહીં થાય. મેં તમને સમજાવ્યું શું કે 18 વર્ષથી વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર ને, જી. તો એના માતા પિતા કે કોઈ પણ જગ્યાએ કિડનેપ થઈ ગયું ને આ થઈ ગયું, કોઈની ફરિયાદ 24 કલાક સુધી સાંભળવાનું નથી. મિસિંગ કમ્પ્લેન બી સર ના થાય? મિસિંગ પણ કરવા દેવાનું. એમને કહેવાનું જમીનથી લઈને આસમાન સુધીના જે કેસીસ હોય ને તમે ફાઇલિંગ કરી શકો છો. કોઈ કઈ ઓકે. કરી નથી લેવાનું. એ બેનનું નિવેદન પર જ બધું ડિપેન્ડન્ટ થવાનું છે. સપોઝ કે એક ઓકે. સમય એવું થાય કે કિડનેપિંગની ફરિયાદ દાખલ કરી દીધી છે કે પોલીસ વાળા તાત્કાલિક થોડા, કોઈ પણ આમાં 2 પ્રકારના ગુના હોય છે, કોગ્નિઝેબલ હોય છે, નોન કોગ્નિઝેબલ હોય છે. કોગ્નિઝેબલ ગુના દાખલ થાય તો પહેલે પોલીસ વાળાને અઘરું પડતું હોય છે કે આમાં ચાર્જશીટ બનાવવી પડશે ને આ કરવું પડશે ને તે. એ લોકો પહેલે તો એના માતા પિતાને એમ જ કહેશે ભાઈ મિસિંગ દાખલ કરો ને. મિસિંગ દાખલ. એમાં સર એવું છે કે એના અંકલ પોલીસમાં છે. હા, અરે કમિશનર હોય તોય કઈ વાંધો નથી, કાયદા બધા માટે સરખા જ છે. ઓકે. બરાબર, કાયદા બધા માટે સર. આમાં પ્રોસિજર એવું હોય છે, કોઈ પણ માતા પિતા પહેલે જાય ને કે મારી દીકરી આવી રીતે ગુમ છે, તો પહેલે યસ. પોલીસ વાળા સમજે કે ઉંમર કેટલી છે, કે 18 ઓકે. વર્ષથી વધારે ઉંમર છે, એમને કહ્યું ભાઈ 24 કલાક રાહ જુઓ, બરાબર ને, અમે તમે જુઓ કદાચ એ બેન આવી જતા 24 કલાક પછી તમે અહીં આવો. હવે પોલિટિકલ કોન્ટેક્ટ હોય કે પોલીસ વાળાના કોન્ટેક્ટ હોય તો વધુમાં વધુ એ લોકો શું કરશે, મિસિંગ ફાઇલ કરશે ઓકે. કે મિસિંગ ફાઇલિંગ કે ગુમ થયા છે. તો એ કઈ ગુનો થોડો છે, અપરાધ થોડો છે. ગુમ થયા ઓકે. છે ને, કોઈ માણસ મળતું નથી એ બાબત. પછી ગુમ થયા બાદ એને ઉપલી અધિકારી પાસેથી પરમિશન લેવી પડશે, તાત્કાલિક બધા પ્રોસિજર નહીં થાય.
ઓકે ઉપલી અધિકારી જે હોય ને એની પાસેથી પરમિશન લેવી પડે કે આ મિસિંગ ફાઇલ થઈ છે તો અમારે એક્શન કરવી છે. તો એની ઓકે પરમિશન આવતા તમારે 1 કે 2 દિવસ નીકળી જતા હોય છે. તાત્કાલિક પોલીસ ઓકે વાળા દોડવાનું ચાલુ ના કરે. બરાબર, ઓકે એ અને બધાને કિડનેપિંગ ખબર જ વાળી છે. કેસમાં બી એ કિડનેપિંગ, લોકોને 24 અવર્સ વેઇટ કરવો જ પડે. હા, એટલે શોર્ટમાં ઉપલી અધિકારી જે હોય ને એની પાસેથી પરમિશન લેવી પડે. પરમિશન લીધા પછી એનું કોગ્નિઝન્સ લેવાતું હોય છે. ઘણી વખત ફેબ્રિકેટેડ કમ્પ્લેન્ટ પણ આવતી હોય છે, કોઈને હેરાન કરવા માટે પણ આવતી હોય. તો આ વગર ઓકે પોલીસ વાળા તરત ને તરત આવી બધી કાર્યવાહી કરવાનું ચાલુ કરી નાખે કોઈ પણ માણસની કમ્પ્લેન ઓકે આવ્યા પછી, તો પછી પોલીસ સ્ટેશન તો ચોકઅપ થઈ જાય ને, કે બધી ખોટી ખોટી ફરિયાદો આવવાનું ચાલુ થઈ જાય. ઓકે કોઈને બદલો કાઢવો હોય તો ખોટી ફરિયાદ દાખલ કરી દે કે લો ભાઈ ખોટી ફરિયાદ દાખલ, પોલીસ વાળા હમણાં દોડતા થઈ જશે ને પેલાને સીધો કરી નાખશે, પછી ફરિયાદ પાછી ખેંચી લઈશું આપણે. તો ઓકે પોલીસ સ્ટેશન જ ચોકઅપ થઈ જાય કે કેટલી બધી ખોટી ફરિયાદો આવવાનું ચાલુ થઈ જાય. અને પોલીસ સ્ટેશનમાં શું છે, તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે પોલીસ યસ સ્ટેશનના ઇન્ચાર્જ હોય છે ને, જે પોલીસ ઇન્સ્પેક્ટર, જી એનું જે પ્રમોશન હોય કે એની જે આ બધી વસ્તુ થવાની હોય ને, એને જે લાભો મળવાના હોય ને, એ કેના પર ડિપેન્ડન્ટ થતું હોય છે કે એના એરિયામાં કેટલો ક્રાઇમ ઓછો છે. ઓકે બરાબર, હવે એના એરિયામાં 1700-1500 એફઆઈઆર જ આવતી હોય, તેનો મતલબ એવું છે કે એ માણસ એ એરિયાની અંદર પોતે કાનૂન વ્યવસ્થા સંભાળવામાં એ નિષ્ફળ ગયા છે, તેને પ્રમોશન જ ઓકે નહીં થાય. તો ઓકે પોલીસ વાળાનો જે ઇન્ચાર્જ હોય ને, એને બધાને ઇન્સ્ટ્રક્શન આપેલી હોય છે કે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે ને તો પહેલા એને ચેક કરવાનું કે કોઈ માણસ ખોટી ઓકે ફરિયાદ લઈને તો નથી આવ્યું ને. ઓકે ને છોકરીઓના મેટરમાં તો 18 વર્ષથી વધારેની ઉંમર હોય ને તો પોલીસ વાળા આગળ વધતા જ નથી, કારણ કે 99% કમ્પ્લેન જે છે ને ખોટી જ આવવાની છે. તો પેલો ઓકે એનું થોડું રિસ્ક લેવાનું છે પોતાના પ્રમોશનનું ને એનું, કે ભાઈ ખોટી ફરિયાદો લઈને આવ્યા ને અમારે દોડતું થવાનું છે. કોઈ પોલીસ વાળો રિસ્ક નહીં લે આ બધી વસ્તુમાં. એટલે ઓકે નિશ્ચિંત રહેવાનું છે. પોલીસ વાળા કઈ આપણે આ માથે નથી ચડી જવાના કે આમ કરી નાખશે ને તેમ કરી નાખશે. એ લોકોને પોતાની નોકરી પણ વાલી હોય છે. ઓકે એન્ડ ફોર એક્ઝામ્પલ અમને બંનેને મતલબ પોલીસ સ્ટેશન લઈ જાય, બીકોઝ સર જેમ કે ફોર એક્ઝામ્પલ જો ફ્રાઈડે નાઇટ એ અગર આવે, પછી બરાબર. સેટરડે સન્ડે ફોર્થ સેટરડે આવે છે અને પછી સન્ડે આવે છે, હા, હા, તો હા, મતલબ કોર્ટ 2 દિવસ બંધ છે. હા, હા. સુધી તમારે મારી શું જોડે કરવાનું છે, થશે? હું તો તમને એટલી જ યસ વાત કરું કે તમારે કોઈ વકીલ સાહેબની અંડરમાં કામકાજ કરવાનું હોય છે. બરાબર, ને જી બીજી ઇમ્પોર્ટન્ટ તમને એક વાત કરું કે તમારે સેટરડે હોય કે સન્ડે હોય, પર્ટિક્યુલર કોર્ટની, ક્રિમિનલ કોર્ટની વાત કરો ને તો કોર્ટ તો ખુલ્લી જ હોય છે. એક કોર્ટ તો ખુલ્લી રાખવી પડે લોકોએ. ઓકે બરાબર, હવે રહી વાત મેરેજ રજીસ્ટ્રેશનની, તો તમે બંને જણા હિન્દુ વ્યક્તિ છો ને, તો મને કોઈ યસ રજીસ્ટ્રેશનની જરૂર નથી. તમે લગ્ન વિધિ કરેલી હોય ને હિન્દુ ધર્મ પ્રમાણે, તો પણ તમે યસ એટલા યસ જ કાયદેસરના પતિ પત્ની છો. ઓકે ઠીક તો છે, તમને ફોર કોઈ પછી તમને કોઈ એક્ઝામ્પલ અલગ યસ કરવા પણ માંગે ને તો ડિવોર્સ કર્યા વગર તમે અલગ નહીં થઈ શકશો. ઓકે હિન્દુ વિધિ પ્રમાણે કરીને એના જો આપણી જોડે અગર પુરાવો હોય, હા, ફોટોઝ હોય. બિલકુલ બિલકુલ. તમે કાયદેસરના પતિ પત્ની છો. ફોટોસ ને મહારાજનું ડેક્લેરેશન ને બધી વસ્તુ તમારી પાસે હોય ને, તો તમે ઓકે કાયદેસરના પતિ પત્ની છો. તમને કોઈ અલગ પણ નહીં કરી શકે, કોઈ પોલીસ વાળો, કોઈ કોર્ટ અલગ નહીં કરી શકે. ઇવન તમારે બંને જણાએ પણ અલગ થવું હોય તો કોર્ટની પરવાનગી વગર તમે અલગ નહીં થઈ શકો, ડિવોર્સ ફાઇલિંગ કર્યા વગર, ભલે તમારી પાસે ઓકે રજીસ્ટ્રેશન નથી. ઓકે બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ સમજવાની વાત છે. લોકો ડરતા હોય છે કે રજીસ્ટ્રેશન નથી થયું એટલે અમે પતિ પત્ની નથી, પણ એવું નથી હોતું. ઓકે એઝ પર હિન્દુ મેરેજ એક્ટ, તમે અગર હિન્દુ વિધિથી અગર બંને જણા હિન્દુ છો, તો હા, પછી અગર તમે કર્યું હોય તો તમે એઝ અ વેલિડ હા, હસબન્ડ વાઇફ જ વેલિડ છો. હસબન્ડ વાઈફ જ છો તમે. બરાબર ને? તમે જ સમજો ને ઓકે કે ઘણા લોકો તો મેરેજ રજીસ્ટ્રેશન ધામધૂમથી લગ્ન કરે છે, તો ઘણા લોકો તો રજીસ્ટ્રેશન જ નથી કરાવતા, યસ 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 તો પણ એ એટલા જ પતિ પત્ની છે ને, એને કોઈ અલગ થોડી કરી શકવાના છે. યસ અને એમના બી ડાયવોર્સ ફાઇલ કરવા માટે કરવા જ પછી પડે. એ તો યસ 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 બરાબર, એટલે આ પોઈન્ટ બહુ ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લોકો એ સમજતા નથી. એ લોકો ખાલી એમ જ સમજે છે કે ભાઈ રજીસ્ટ્રેશન કર્યા વગર અમે પતિ પત્ની નથી. પણ તમે જૂના જ કેસીસ જુઓ ને, કે આગળના 20 વર્ષ પહેલાના કેસીસ જુઓ ને, કોઈ મેરેજનું રજીસ્ટ્રેશન કરાવેલું છે? કોઈને નથી કરાવેલું. અને કોઈ નથી કાયદેસરના પતિ પત્ની કરાવતું. તો છે જ ને. યસ યસ અગર એવું વસ્તુ હોત કે રજીસ્ટ્રેશન વગર તમે પતિ પત્ની નથી, તો બંને જણાએ ધામધૂમથી લગ્ન કર્યા, 2 દિવસમાં બંને વચ્ચે વિખવાદ થયા, બરાબર ને, તો એ બંને યસ જણાએ અમે તો પતિ પત્ની જ નથી, અમે તો રજીસ્ટ્રેશન જ નથી કરાવ્યું. પણ 2 ઓકે દિવસ પછી પણ એને છૂટા થવું હોય તો છૂટાછેડાનો કેસ તો દાખલ કરવો જ પડે ને. યસ એટલે આ વાત છે કે તમે હિન્દુ મેરેજ એક્ટમાં ક્લિયર લખેલું છે કે અગર તમે સપ્તપદી વિધિ પ્રમાણે મેરેજ કર્યા છે, તો તમે એ ક્ષણથી તમે પતિ પત્ની છો. તમારે અલગ ઓકે થવું હોય તો જે કઈ કાનૂની કાર્યવાહી છે એ કરવી પડે તમારે. પછી એમને તમે અલગ નહીં થઈ શકો. ઓકે બરાબર, આવી રીતનું છે. ઓકે સર બરાબર, એટલે આવું મતલબ હું તમને, એટલે આપણી બધી વાતોનો પોઈન્ટ એક જ છે, નિષ્કર્ષ એક જ છે. વેટ કરો એ બેનનો કે તમને સામેથી કોન્ટેક્ટ કરે. તમે સામેથી એમને કોન્ટેક્ટ કરવા જાવ, મુસીબત થાય એના કરતા એવી કોશિશ કરો કે બેન તમને સામેથી કોન્ટેક્ટ કરે છે. આ બધો ઓકે સમયનો ખેલ છે. યસ સર બરાબર ને? આ બધો એન્ડ સમયનો ખેલ હોય છે. જેટલો ઓકે તમે સમયને સાચવી લેશો ને, એટલો સમય તમને સાચવી લેશે. ને બીજું કે તમારી પાસે નેક્સ્ટ સ્ટેપ ઇમિડિયેટલી એક યોજના હોવી જોઈએ કે કદાચ આ બેન મારી પાસે આવી જાય છે તો મારે શું કરવાનું છે. ઓકે
બરાબર ને? તો આ તો વસ્તુ તમારી લોકો પાસે માટે હોય. સર મેં એકચ્યુઅલી તમારી પાસે કન્સલ્ટિંગ લીધું છે કે આગળ અગર આવી સિચ્યુએશન આવે તો હું આમાં આગળ શું કરી શકું એમ. હા, એના માટે મેં તમને કીધું કે તમારા અધિકારો વિશે આપણે ચર્ચા કરી લીધી કે તમને કોઈ અલગ નથી કરી શકવાના છે. બીજું ઓકે કે તમને મેરેજ રજીસ્ટ્રેશનની પ્રોસિજર સમજાવી દીધી છે. ત્રીજી વસ્તુ કે ઓકે તમે અગર હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરી લો તો તમે કાયદેસરના પતિ પત્ની છો, તમને કોઈ પોલીસ વાળો કે કોઈ અલગ નથી કરી શકવાનું છે. તમારું ઓકે પહેલું સ્ટેપ એવું હોવું જોઈએ કે સમજો કે તમે રાતના ટાઈમે એકબીજાને મુલાકાત કરેલા છે તો સવાર સુધી તમારે એકબીજાને સારી સુરક્ષિત જગ્યાએ રહેવાનું છે કે તમે એકબીજાને ઓકે સાચવી શકો. ફોન બોન ને બધું વસ્તુ સ્વિચ ઓફ કરી દેવાનું જેથી કરીને કોઈ ટ્રેસિંગ કરી શકે નહીં. બરાબર ને? ઓકે આ બધી વસ્તુ કમ્પ્લીટ કરીને સવારે યોગ્ય વકીલ સાહેબની મુલાકાત કરી દેવાની હોય છે. ઓકે એ તમારી લગ્ન વિધિ કમ્પ્લીટ કરાવી દેશે, તમારું ડોક્યુમેન્ટેશન રેડી કરાવી દે, તમારું પોલીસ પ્રોટેક્શનનું કામકાજ કરી આપશે. ઓકે આ બધી બાબતોને લઈને અમે તો શું કરીએ છીએ કે છોકરા છોકરી આવે છે ને કે ભાઈ આ મેરેજ કરવાના છે કે મારા માતા પિતા તો બહુ ઉગ્ર સ્વભાવના છે, આમ છે તેમ છે, તો અમે શું ઓકે કરીએ, જેવું મેરેજનું આ કલાક દોઢ કલાકમાં કામ પતે ને ડાયરેક્ટ જ અમે કમિશનર સાહેબની કચેરીમાં લઈ જઈએ બંને છોકરા છોકરીને, ને ત્યાંથી જ અમે ઓકે ફોન કરાવડાવીએ એમના માતા પિતાને છોકરીનામાં કે ભાઈ તમારી દીકરી ગુમ થઈ ગઈ છે ને, તો તમારે મળવું હોય તો ફટાફટ અહીંયા આવી જાઓ, એ તમારી દીકરી અહીંયા આવેલી છે, એમ કહે છે કે મારે પોલીસ ઓકે પ્રોટેક્શન જોઈએ છે, મારા માતા પિતા મને જાનથી મારી નાખશે. તો પેલા ફટાફટ દોડતા દોડતા આવતા હોય છે. દોડતા ઓકે દોડતા આવે એટલે પછી ત્યાં એમની દીકરી સાથે જો ભાઈ આ લગ્ન થઈ ગયા છે ને આ બધા કાગળિયા છે ને આ બંને જણા પતિ પત્ની છે, હવે અહીંયા કઈ ધમાલ કરવાની કે હંગામો કરવાની જરૂર નથી ને ધમકીઓ મારવાની તો બિલકુલ જ કોશિશ નહીં કરતા. અગર આ બધી વસ્તુ કર્યું છે તો અહીંયાથી ડાયરેક્ટ જેલમાં જ જશો. તો પછી થોડું ઓકે રોકકળ કરતા હોય છે, તું મારા માટે મરી ગઈ છે ને આમ છે ને મારા ઘરે નહીં આવતી, 2-3 મિનિટ આવું બધું ચાલે, પછી માતા પિતા ચાલ્યા જતા હોય છે. નહીં કોઈ પોલીસ કેસ થતો હોય છે, નહીં કોઈ બીજી પરેશાની થતી હોય છે, અને છોકરીના ઘરે પણ જતા નથી આ લોકો, ઓકે કારણ કે મેટર ત્યાંથી જ ઠંડી થઈ ગઈ હોય છે. ઓકે બરાબર ને? એટલે આ પણ અમે કરતા હોઈએ છીએ. અને ફોર એક્ઝામ્પલ અમે અમદાવાદ રહીએ છીએ પણ અમારે ત્યાં સુરત આવીને મેરેજ કરવો હોય તો પણ થઈ કરી શકે શકો. ખરા? આખા ભારતમાં તમે ગમે ત્યાં પણ લગ્ન કરી શકો છો. ઓકે તો બરાબર ફોર ને? એક્ઝામ્પલ તમને કોન્ટેક્ટ કરવો હોય અગર રાત્રે અમે અહીંથી નીકળીએ અમે તમને મેસેજ ડ્રોપ કરી વોટ્સઅપ દઈએ મેસેજ છીએ. છોડી દેવાનો છે. મારું એકદમ 24 કલાક એક્ટિવેટ હોય છે મારું મેસેજ સિસ્ટમ બધી. ઓકે બરાબર ને? ને તમે કદાચ મેસેજ કરી દીધો હોય ને તો અમે સવારની પોરમાં તો સ્ટેન્ડ બાય હોઈએ છીએ કે બીજા બધા કેસીસમાં ઠીક છે અમે અમારો સમય નાખવાના છે, પણ તમારા કેસ માટે સ્ટેન્ડ બાય થઈ જઈએ કે આ તમારો ઓકે કેસ અમારે હેન્ડલ જ કરવાનો છે એમ. બરાબર ને? ઓકે આવી સર રીતનું ફોર છે. એક્ઝામ્પલ કે અગર પોલીસ સ્ટેશનમાં જ્યારે એના મધર ફાધર હાજર થાય અને છોકરીને હાજર કરે અને છોકરીએ સ્ટેટમેન્ટ એવું કીધું કે મારે મધર ફાધર જોડે જવું છે. અચ્છા, ઓકે. હવે આમાં શું થાય કે જ્યારે તમે મેરેજ રજીસ્ટ્રેશન માટે જાઓ ને, યસ અમારી પાસે આવો ને ત્યારે અમે શું છે કે આ બેન પાસે ડેક્લેરેશન કરાવતા હોઈએ છીએ કે મેં મારી મરજીથી કોઈ પણ પ્રકારના દાબ દબાણ વગર આ લગ્ન કરેલા છે, મને કોઈ લોભ લાલચ આપેલી નથી ને મને કોઈ બ્લેકમેલિંગ કરેલું નથી, આવું અમે ઓકે ડેક્લેરેશન કરાવતા હોઈએ છીએ. એનું રજીસ્ટ્રેશન કરાવી ને નજીકના પોલીસ કમિશનર સાહેબને ત્યાં સર્ક્યુલેટ કરાવડાવી દઈએ છીએ, જેથી ઓકે કરીને કદાચ આ બેન પલટી પણ જાય પોલીસ સ્ટેશનમાં જાય કે ગમે ત્યાં પણ પલટી પણ જાય ને તો આપણને વાંધો નહીં આવે. અગર એ બેનને નથી જ રહેવું બરાબર તો પછી જાઓ તમે ફેમિલી કોર્ટમાં જાઓ, ડિવોર્સ પિટિશન ફાઇલ કરો, હું ત્યાં આવીને મારો જવાબ આપીશ. બાકી લઈ જવો હોય તો લઈ જાઓ. એમાં મતલબ પછી મારા ઉપર પોલીસ ના એક્શન ના, કઈ કઈ નહીં નહીં થઈ શકે થાય. ને? તમારા બચાવ માટે તો બધી પ્રોસિજર હોય છે કે આપણે ડેક્લેરેશન કરાવવાનું, પોલીસ કમિશનર સાહેબને ત્યાં પેલી એપ્લિકેશન સર્ક્યુલેટ કરવાનું, આ બધું તમારા માટે તો હોય છે. ઓકે ઠીક છે, તમારા બચાવ માટે જ હોય છે. એન્ડ બીકોઝ જે મારા ફ્રેન્ડ્સ કોઈ ફોર એક્ઝામ્પલ જે મને બગાડવામાં હેલ્પ કરીને સાઇન કરે તો એ હા લોકો હા, ઉપર બી કશો ચાલો પ્રોસેસ ના એ થઈ વાત પર શકે? પણ આવીએ. આમાં શું છે કે જ્યારે પણ મેરેજ રજીસ્ટ્રેશન કરીએ ને ત્યારે આપણને વિટનેસની જરૂર પડે છે. હવે યસ વિટનેસનો યસ રોલ કેટલો હોય છે કે મેં આ બંને જણાને મારી આંખોથી લગ્ન કરતા જોયા છે, યસ બસ આટલા સુધીનું જ એમનો રોલ હોય છે. કોઈ પણ ઓકે પોલીસ વાળા કદાચ એમને બોલાવે કે કોર્ટમાં એમને બોલાવે ને, વિટનેસને બોલાવવાની પહેલે તો સત્તા જ નથી. ને ઓકે વિટનેસને ક્યારે બોલાવવામાં આવે? જ્યારે મેરેજને ચેલેન્જ કરવામાં આવે કે આ મેરેજ ઓકે થયું જ નથી. બરાબર, તો ઓકે પછી વિટનેસને બોલાવે કે ભાઈ આ મેરેજમાં વિટનેસ સામેલ હતા, તો ખાલી વિટનેસની જુબાની જોઈએ છે આપણને. તો ઓકે વિટનેસને બોલાવવામાં આવે કે તમે તમારી આંખોથી આ લગ્ન થતા જોયા છે કે નથી જોયા. એ ક્યારે થાય? જ્યારે તમે બંને જણામાંથી કોઈ પણ એક માણસ આ મેરેજને ચેલેન્જ કરે, એમના માતા પિતા, કોઈ સરકારી કચેરી નહીં, તમે બંનેમાંથી ઓકે પતિ પત્નીમાંથી કોઈ પણ એક માણસ એવું ચેલેન્જ કરે કે આ લગ્ન થયું જ નહીં હતું, ત્યારે ઓકે વિટનેસને બોલાવવામાં, ત્યાં સુધી કોઈ વિટનેસને બોલાવવામાં આવતા નથી. ઓકે બાકી જે બી સાક્ષીમાં સહીન કરે એના ઉપર કોઈ જ એક્શન કોઈ ના લઈ એક્શન શકે? નથી હોતું, એનું કોઈ રોલ જ નથી ને, એ માણસનું કોઈ અંડર લેવા દેવા જ નથી હોતું. ઘણી વખત શું થાય કે વિટનેસ તમારા પોતાના નથી હોતા, પણ તમે કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન માટે જાઓ છો, આજુબાજુ કોઈ માણસ જતું હોય છે, તમે એમને રિક્વેસ્ટ કરો છો કે અમે લગ્ન કરીએ છીએ, તમે અમારામાં સાક્ષીકરણ કરી આપો ને, તે કદાચ તમને સાક્ષીકરણ કરી આપે છે કે ચલો ભાઈ આ બંને જણાને મેં મારી આંખોથી લગ્ન કરતા જોયા છે, પોતાની વિટનેસની સિગ્નેચર આપે, એમનું પોતાનું આધાર કાર્ડ આપી દેતા હોય છે, તો એ તમારા ઓકે સાક્ષી બની જતા હોય છે. એમના વિરુદ્ધમાં કોણ ઓકે એક્શન લેવાનું છે? યસ યસ બરાબર ને? આવી રીતનું છે. ઓકે સર એટલે એકચ્યુઅલી શું છે કે અમારા એક ફ્રેન્ડ એવું કન્સલ્ટ કર્યું કે જો અગર એવું થાય ને તો કે એમ કે જે બી આ વિટનેસમાં બી સાઇન કરશે ને તો કે એના ઉપર બી એક્શન એવું લેવામાં કશું આવે. બસ નથી એટલે હોતું.
ના એવું ઓકે કશું થોડું હોય છે. આવા આવી રીતે જ બધું થતું હોય તો પછી અંધા કાનૂન થઈ જાય ને આખા દેશમાં. બધી તારાજી થઈ જાય બધી વસ્તુની, બરાબર ને? આવું યસ વસ્તુ સર. નથી હોતું. ઓકે, તો મતલબ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે પણ થઈ શકે ને સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે પણ યસ, થઈ આ શકે? બે કાયદાઓ કામ કરે છે આપણા ગુજરાતમાં, તો આપણે એ કરી શકીએ છીએ. ઓકે સર. બરાબર ને? આવી રીતનું છે. ઓકે. બીજું કંઈ પણ પૂછવું હોય, કંઈ પણ પરેશાની હોય, ગમે ત્યારે પણ તમે વોટ્સઅપ કરી શકો છો, બરાબર ને? ઓકે સર. એન્ડ હવે મતલબ ફોર એક્ઝામ્પલ કે કંઈક આના રિગાર્ડિંગ ક્વેશ્ચન હશે તો મતલબ ફરીથી ના, કન્સલ્ટેશન કશો માટે નહીં, હું કશો કરી નહીં. શકું? જો હું તમને એક બીજી વાત કરું, તમારા ઓકે. માટે જ છે, કે તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય આ બાબતને લઈને તમે બિંદાસ પૂછી શકો છો, અમે કોઈ ફીસ નહીં લઈશું. બીજું કે તમે મેરેજ રજીસ્ટ્રેશન માટે મારી પાસે આવો છો, તો ઓકે. તમે જે આ 5,000 રૂપિયા પણ ભરેલા છે ને, એ પણ તમને પાછા કરી દઈશું, રિટર્ન કરી દઈશું, રિફંડ કરી દઈશું. ઓકે. એ પણ તમારા માટે છે, બરાબર ને? કે તમારા અને પૈસામાં મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી, તમે કામ માટે આવો છો તો એમાં અમે જોઈ લઈશું, આ પણ તમને રિફંડ કરી દઈશું. ઓકે, અને એમાં સર મેરેજ રજીસ્ટ્રેશન નો ચાર્જીસ શું છે? ઓકે, આમાં મેરેજ રજીસ્ટ્રેશન તમારે છે ને પોલીસ પ્રોટેક્શન સાથે કરવું હોય ને, કે કોઈ પોલીસ વાળો મને આવીને હેરાન નહીં કરે ને મને કોઈ પણ પ્રકારની પરેશાની ન જાય, એને પોલીસ પ્રોટેક્શન સાથેનું કામકાજ કહેવાય, બરાબર ને? તો એ ઓકે. પોલીસ પ્રોટેક્શનના કામકાજ સાથે કરીએ ને તો નોર્મલ ચાર્જીસો છે 15,000 રૂપિયા, ને તમે કદાચ ઓકે. અમારી પાસે કરાવો છો ને તો 15,000 માંથી 5,000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ થઈ જશે, કારણ કે તમે ઓલરેડી અમને પેમેન્ટ કરેલું છે. ઠીક છે? તો ઓકે. તમારે ખાલી 10,000 જ ભરવાના રહેશે, કોઈ બીજા પૈસા એક્સ્ટ્રા ઓકે. ભરવાના થશે નહીં. આની અંદર તમે મંદિર મહારાજ છે, વિધિ સામગ્રી છે, તમારું મેરેજ રજીસ્ટ્રેશન છે, પોલીસ પ્રોટેક્શન છે, બધું આવી જશે. ઇવન ફોટોગ્રાફી કરવાની છે એ પણ આવી જશે. પેલા મહારાજને તમારે દક્ષિણા આપવાની હોય ને 100-200 રૂપિયા, એ પણ આની અંદર આવી જશે. તમારે 1 રૂપિયો પણ નથી આપવાનો એમને. ઓકે. ઠીક છે? આ બધી વસ્તુ અંદર આવી જશે. આવી રીતનું છે. એન્ડ સર અગર અમે મતલબ ફોર એક્ઝામ્પલ રાત્રે અહીંયાથી અમદાવાદ થી સુરત આવીએ છીએ અને હા, હા. રસ્તામાં અમને પોલીસ તો હેરાન ના કરે તો કોઈ જ પછી? જો અમદાવાદ થી સુરત આવું 3-4 કલાકનો ખેલ છે. યસ. તમે કશે કોઈ પણ ગાડીમાં બેઠા છો ને, કોઈને અધિકાર નથી કે તમને પૂછે કે ભાઈ શું છે ને કેવી રીતનું છે. કારણ કે તમે ઓકે. એક સુરક્ષિત દેશમાં રહો છો, તમારા પોતાના મૌલિક અધિકારો છે. યસ. તમને વળી કોણ શું કામ પૂછી લેવાનું છે? અને કદાચ કોઈ આવું થયું તો તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો અડધી રાતે પણ. ઓકે. બરાબર ને? ત્યાં અમદાવાદ થી અહીંયા આવતા વળી વાર કેટલી લાગે? 3-4 કલાકમાં તો અહીંયા આવી જતા હોય યસ. છે. આ તો શું છે કે સર એના અંકલ પોલીસમાં છે ને કદાચ કમ્પ્લેન કરી અને તમે જે રીતે કીધું કે એ લોકો આગળ કદાચ કાર્યવાહી કરતા હોય હા, અને હા. કદાચ ચેકિંગમાં પકડાયા તોની નહીં, વાત નહીં, છે. એવું કશું નથી હોતું. હવે શું છે કે અમદાવાદ થી સુરત આવતી ઘણી બધી ટ્રેન્સ હોય છે, ને આ બધી વસ્તુ આવી રીતે તો હોતું જ નથી. કદાચ કોઈ માણસને ઉપાડીને લઈ પણ જાય છે ને તો ઘણી બધી વસ્તુ હોય છે. તમે એક જાહેર જગ્યાએ છો એટલે સીસીટીવી કેમેરા ને બધી વસ્તુ હોય છે. તમે કદાચ ઓકે. સાથે છો ને આ બેનને કોઈ ઉચકી જવાની કોશિશ કરે છે ને, તો તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈને પણ કોગ્નિઝન્સ લઈ શકો છો કે ભાઈ આ વસ્તુ શું છે, આ ઓકે. કિડનેપિંગ શું કામ થયું છે, ને પોલીસ વાળા દ્વારા કિડનેપિંગ થયું છે. ઓકે. બરાબર ને? કારણ કે તમે જાહેર જગ્યાએ હોવ તો ઘણા બધા વિટનેસ હોય છે, ઘણા બધા આઈ ના વિટનેસ તો હોય છે. બાય કાર અમારી પર્સનલ કાર થી આવતા હોઈએ તોની કઈ વાત વાંધો છે. નથી છે, કઈ વાંધો નથી. જો આ ઓકે. આપણે બહુ બધા લોકોથી ડર કરીએ ને તો આપણે જીવન આગળ જ નહીં વધારી શકીએ. આ બધો ખેલ છે ને, આપણા હાથમાં મેટર લેવાનું છે કે તમે કોઈક ઓકે. રાઈટ વસ્તુ કરી, તમે કોઈ અપરાધ નથી કરી રહ્યા, બરાબર ને? તમે કોઈ ઓકે. રાઈટ વસ્તુ કરી તો બધા આખા ગામથી ડરવાની જરૂરત જ નથી. ઓકે. ઠીક છે? આ બધો ખેલ છે ને થોડીક હિંમત દાખવવાનો પણ છે. ના શ્યોર સર. ઠીક છે? બધાથી ડરવાનું આપણે બધાથી ડર્યા કરીએ તો આપણી સાથે જે પાત્ર આવવાનું છે, જે લેડી આવવાનું છે, આપણે એને જીવનમાં શું કોન્ફિડન્સ આપી શકીશું? આપણે એને કહેવાનું છે આપણે કોઈનાથી ડરવાનું થતું નથી, હું બેઠો છું. ઠીક છે? ઓકે. હું જોઈ લઈશ બધી વસ્તુ, જમીનથી લઈને આસમાન સુધીની પ્રોસિજર્સ હશે ને મારે કોઈની સાથે ટકરાવવાનું હશે ને તો હું તારા માટે આ વસ્તુ કરવા માટે પણ રેડી છું. ત્યારે પેલી બાઈ આપણા જીવનમાં કંઈક વેલ્યુ એડ કરવા માટે ઉપસ્થિત થશે. આપણે પોતે એને એટલું કોન્ફિડન્સ નથી આપી શકતા કે શું થશે શું થશે. એ બિચારું એ જ રીબાઈને કહેશે કે હવે આમાં માણસ જે આટલું જ ડરવાની ફિરાકમાં છે તો પછી મને સાચવશે કેવી રીતે? એટલે 100% કોન્ફિડન્સ આપવાનો છે. એક પતિ તરીકે આપણો ધર્મ છે કે આપણી જે બાઈ હોય કે આપણી સાથે જેનો રિલેશન હોય ને એને આપણે જાનથી પણ મોટું કમ્પ્લીટ કરીને પણ સુરક્ષા કરીએ, બરાબર ને? એટલો કોન્ફિડન્સ તો આપવો જ પડે આપણે. પછી બધાથી ડરવાનો મતલબ નથી. ઓકે ડન સર. એન્ડ કદાચ ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે હિન્દુ મેરેજ મતલબ શું કહેવાય હિન્દુ વિધિ પ્રમાણે મેરેજ કરીને આવીએ અને જસ્ટ ફોર રજીસ્ટ્રેશન કરાવવું હોય સુરત આવીને તો પણ થઈ શકે ને? એ પણ થઈ જશે, કઈ વાંધો નથી છે. ઓકે બરાબર ને? ડન સર. વાંધો નહીં, કઈ બી હશે તો તમને હું મેસેજ ચોક્કસ ડ્રોપ કહેજો. કરી દઈશ. મેં તમને બધી વસ્તુ કીધું છે. તમે જે કઈ એપોઇન્ટમેન્ટ ચાર્જીસ આપ્યું છે એ પણ હું તમને ડિસ્કાઉન્ટ કરી આપીશ અગર તમે કામ માટે આવો છો તો. બરાબર ને? તમારે ઓકે. કશે આ બાબતમાં કોઈ પણ ઇન્ક્વાયરી હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે બિંદાસ પૂછી શકો છો. અમે કોઈ ચાર્જીસ નહીં લઈશું તમારી પાસેથી. ઓકે સર. એન્ડ ઠીક છે? કદાચ કઈ કોલ કરવો હોય તો આ જે નંબર ઉપર હમણાંથી ફોન આવે હા, તે નંબર ઉપર હા, કોલ એ કરી નંબર શકે છે છે? ને અમારા ઓફિસ કોઓર્ડિનેટર છે, પિયુષભાઈ કરીને છે. એ ઓકે. આખું ઓફિસ કોઓર્ડિનેશન એમને જ કરે છે. તમે એમને કોલ કરશો ને તો એ તમને કનેક્ટ કરાવી દેશે. ઓકે સર. બરાબર ને? આવી રીતનું છે. ઓકે સર. થેન્ક યુ ઓકે, ફોર યોર ટાઈમ. આવજો. ઓકે, આવજો, મળીએ. ઓકે. હા.